જ્યારે ચેન્જ ઓફ સિઝન થતો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે અજાણી વસ્તુને અડકવું નહીં. છીંકો અથવા ઉધરસ આવે તો અ, આપણો ચેપ બીજાને ના લાગે તેના પ્રિવેન્શન રૂપે ટિશ્યુ પેપર અથવા તો હેન્ડકરચીફ નાક આગળ કે મોઢા આગળ રાખો, જેથી ઇન્ફેક્શન વધારે ફેલાય નહીં. વધારે પડતું ઠંડુ અથવા તો વધારે પડતા કલર વાળી વસ્તુઓ ખાવાનું અવોઇડ કરવું જોઈએ. અને વધારે પડતું તીખું તળેલું પણ ખાવાનું અવોઇડ કરવું જોઈએ. આવા બધા મેજર્સ ધ્યાનમાં રાખીને આપણે સોર થ્રોટ પ્રિવેન્ટ કરી શકીએ છીએ. બહુ જ પેશન્ટ એના આવતા હોય છે, પણ અમુક વાર સોર થ્રોટ જેવી સામાન્ય તકલીફના લીધે પણ દર્દીઓના મગજમાં ડર પેસી ગયેલો હોય છે કે મને ગળામાં દુખાય છે તો કઈ ગાંઠ હશે, કેન્સરની ગાંઠ હશે. જે યુઝ્યુઅલી તે લોકો ગૂગલ સર્ચ કરીને આવતા હોય તેમના મનમાં આવો ડર પેસી ગયેલો હોય છે. તો દરેક જણાએ ધ્યાન રાખવું જોઈએ કે દરેક સોર થ્રોટ એ કેન્સરની ગાંઠ નથી. એને ચિંતા મુક્ત રહી હળવાશથી લઈ નજીકના એક્સપર્ટ ઈએનટી સર્જનને બતાવીને તેનો ઉકેલ લાવવો જોઈએ.